મારા વલસાડના મિત્રો બાબુભાઈનું ઉબાડ્યું તો ખૂબ પ્રખ્યાત છે, આપને ખબર જ છે. આગળ ત્યાં પણ તમે જોયું હશે તૃપ્તિબેનનું ઉબાડ્યું પણ ખૂબ જ ફેમસ છે. પણ એક્ઝેક્ટ બાબુભાઈની સામે આ નાનું તમને ધાબુ સરખું દેખાય છે. અહીંની દાલ મખની એકદમ નાનકડું તમને દેખાતું હશે, પણ અહીંની દાલ મખની ખાવાનું ભૂલાય નહીં. એકવાર અહીંયાની દાલ મખની તમે ટ્રાય કરજો, અવશ્ય ખુશ થઈ જશો. જબરજસ્ત દાલ મખની બનાવે છે. જો મિત્રો, ત્યાં બાબુભાઈનું ઉબાડ્યું હતું. અત્યારે હાલ અમે આ ધાબા ઉપર આવ્યા છીએ. બહુ જ ખૂબ જ સરસ જમવાનું. અંદર તમે એન્ટ્રી લેશો ને તો આ રીતનું છે, જોઈ શકો છો તમે. આ રીતનું સરસ મજાનું લોકેશન છે. અવશ્ય આવજો જમવા માટે. દાલ મખની અવશ્ય ટ્રાય કરવાનો અહીંયાનો. એકદમ સાદું સિમ્પલ સરસ મજાનો છાશનો લોટો આપી દે છે અને સાથે ગ્લાસ આપી દે છે. 3 ગ્લાસ મેં ભર્યા તો 2 હજી લોટો છે, હજી છાશ આની અંદર. અમે 2 સબ્જી મંગાવી છે. એક મિત્રો જોઈ શકો છો સરસ મજાની ઘઉંની પ્યોર ઘઉંની તંદૂરી રોટી, ઘઉંના લોટની પ્યોર તંદૂરી રોટી અને સાથે સરસ મજાની દાલ મખની બટર સાથે જોઈ શકો છો. દાલ મખની જબરજસ્ત, ખૂબ ખૂબ સરસ ટેસ્ટ, એટલે બહુ જ મસ્ત ટેસ્ટ હોય છે આનો. એકવાર અવશ્ય ટ્રાય કરજો મિત્રો. તમે જોઈ શકો છો કે પનીર ભુરજી પણ મંગાવી છે. દાલ મખની તમે ખાધી, ખૂબ જ સરસ છે. પનીર ભુરજી ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું. પણ સબ્જીના દેખાવ ઉપર ના જતા મિત્રો, ચૂલા ઉપર બધું બને છે એટલે જબરજસ્ત ટેસ્ટ આવે છે. એકવાર અવશ્ય ટ્રાય કરજો, અવશ્ય ટ્રાય કરજો. ખૂબ સરસ ટેસ્ટ હોય છે. એક નંબર બંને સબ્જી દાલ મખની અવશ્ય ટ્રાય કરજો, ખૂબ જ સરસ. હાફ મસાલા રાઈસ મંગાવ્યો, આ પણ બહુ મસ્ત ટેસ્ટી હોય છે. સાદું ભોજન જો તમને ઈચ્છા હોય તો અહીં અવશ્ય આવો. આ થોડો મેં લઈ લીધો, થોડો મારા વાઈફે લીધો, પણ બહુ જ ખૂબ જ મજા આવી ગઈ. ધાબુ છે પણ આમ બહુ જ મજા આવી, એટલે ખૂબ જ મજા આવી. તો અવશ્ય મિત્રો અહીંયા આવજો અને ટ્રાય કરજો. દાલ મખની તો અવશ્ય ટ્રાય કરજો. અવશ્ય મિત્રો અહીંયા ટ્રાય કરજો, ખાવા માટે આવજો. બહુ જ મજા આવી અમને તો ખાવાની. દાલ મખની અવશ્ય ટ્રાય કરજો અને આ ધાબાની મુલાકાત લેજો. એક્ઝેક્ટ બાબુભાઈના ઉબાડિયાની સામે છે. મારા વલસાડના મિત્રો ખાસ ખાવા માટે આવજો.